હાલો દોસ્તો, કેમ છો તમે? બધા મજામાં અને મજામાં રહેજો. હું પણ મજામાં છું. તો બધાને જય માતાજી, જય રખા દાદા, જય મેલેડીમાં. તો સવારના વાગી ગયા છે 8:30. તો બધાને ગુડ મોર્નિંગ. તો આજનો દિવસ છે હેપી ઉત્તરાયણ. તો બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ. પરેશભાઈ તરફથી પણ હેપી ઉત્તરાયણ. સાગરભાઈ તરફથી પણ હેપી ઉત્તરાયણ. તો હું નાઈ બાઈને ફ્રેશ થઈ ગયો છું. હવે ક્યાંક જવાનું હોય તો જવાનું છે, બાકી આખો દિવસ રહેવાનું છે ઘરે, ક્યાંય જવાનું નથી. જો કોક જાતું છે તો જાવું. આજ કઈ કામે જવાનું, કામે ત્યાં જવાનું નથી. આજ ઘરે જ રહેવાનું હોય. હેપી ઉત્તરાયણ છે એટલે. તો આપણા અંજુબેન પણ આવી ગયા છે ને બધા આવી ગયા છે, તો એના તરફથી પણ હેપી ઉત્તરાયણ. હા તો હાલો, બિના રેજો વ્લોગમાં કન્ટિન્યુ. તો દોસ્તો, હું જાઉં છું જૂની બેઠકે, એટલે કે અમારી જ્યાં જૂની બેઠક હતી ને ત્યાં જાઉં છું. તો ત્યાં બધા બેઠા જ હશે, મને ખબર છે, કારણ કે ત્યાં જ બધા અમે બેઠા હોઈએ. તો સાઈ આપણે સીતારામ બાપાને મળીએ. ત્યાં સીતારામ બાપાની મઢી છે ને જૂની બેઠક છે અમારી, તો ત્યાં બધા બેઠા જ હશે. તો આપણે ત્યાં જઈએ. તો હું જે વાત કરતો હતો સીતારામ બાપાનું મઢી, આપણી આ ફેમસ મઢી છે. અહીંયા બધા અહીંયા જ બેઠા હોય 24 કલાક. જુઓ, બહુ સમય થોડોક મળી જાય એટલે બધા અહીંયા જ બેઠા હોય ને. સાંજે પણ અમે અહીંયા જ બેઠા હોય. અમે પહેલાં નાના હતા ત્યારે બધા અહીંયા જ બેસતા અને બધા વાતું સીતું કરતા ને. પહેલાં અમારે અહીંયા જ રહેવાનું હતું. અમે બધા અહીંથી દાડિયા જાય, આ બધાને અહીંયા બેઠા હોય. તો હું પણ અહીંયા બેસવા આવ્યો છું. વિચાર્યું તો પણ બની રહ્યું એવું લાગે મને. ને હવે એ બધા નાય છે, તો મારા ફોન આવ્યો તો તું અહીંયા આવ્યું, તો આપણે અહીંયા જાય છીએ. એ બધા નાય છે, હું હાલો જાઉં છું. હાથમાં કાંઈક બેગ જેવું છે, હાલા જાય છે. હવે અહીંયા જઈએ આપણે. એ નાય છે, અહીંયા પોગવાનું છે. હું કરે કાંઈ ખબર નહીં, બધા નાય છે તો ત્યાં જઈએ. તો દોસ્તો, આપણે વાળ ન ઉડે એટલા માટે ટોપી પહેરી લીધી. ક્યાંક જવાનું કહે છે તો આપણે ત્યાં જવાનું છે. અને આપણે જો હવે નીકળી ગયો છું. પૈસા લઈ લીધા છે, થોડાક વપરાય એટલા. જાય છે આપણા રસ્તામાં ગઢા કાકા પણ મળ્યા છે આપણે. તમને બતાવી દઉં, એ મારા કાકા છે. હા કાકા, રાજીમાન આવો આવો. રામ રામ. રામ રામ. રામ રામ. તો આપણા ગઢા કાકા છે. હા હા એમ. હા હું તો હાલ્યો જાઉં. હા, આપણે યારે હાલ્યા આવે છે. અને હું જઈ રહ્યો છું મોવા બાજુ. આપણા ગઢા કાકા છે. હા, કોઈ છે નહીં, હું જાઉં. ગઢા કાકા છે, તો આપણે જઈએ હાલો. તો દોસ્તો, મોવામાં તો પેલા દહીંની લચ્છી પીધી. અમે હવે જઈએ છીએ કલર લેવા ને ભાઈબંધને લેવું છે પેન્ટ. તો પેન્ટ એક લીલી અને કલર લઈને પછી જવાનું છે ડાયરેક્ટ ઘરે. તો દોસ્તો, ઘરે નહીં પણ ડાયરેક્ટ જવાનું છે ગામમાં. તો ગામમાં જઈને પછી જવાનું છે ઘરે. પહેલાં જઈએ આપણે ગામમાં. તો આજનો વ્લોગ હું હરખો બનાવી ન આવ્યો, પણ વાંધો નહીં, હાલ છે. તો આપણે આવી ગયા છીએ મોવા ગયા હતા, મોવાથી ગામમાં ગયા હતા, ગામમાંથી પાછા ઘરે આવી ગયા છીએ. એટલે આપણું ઘર છે. તો મારા મમ્મીએ બનાવ્યા છે ભજીયા, ગરમ ગરમ જુઓ. ભજીયા ને ચટણી ને એવું બધું બનાવ્યું છે. આ ભજીયા છે, આ બાજુ ગોપાલભાઈ ચટણી ને ભજીયા ખાય છે. મારા મમ્મીએ બનાવ્યા છે. આપણે એકવાર વાડીએ અમે બનાવ્યા હતા. વ્લોગ ન જોયો તો જોઈ લેજો. વાડીએ રહેતા ને ત્યારે બનાવ્યા હતા. બહુ મજા આવી ગઈ હતી એમ. ત્યારે બહુ મજા આવી ગઈ હતી. વાડીમાં બધું આપણે પાકેલું હતું, બધું રીંગણા ને આ બટેટા એટલે લાવ્યા, ડુંગળી ને એવું બધું વાડીઓમાંથી લાવ્યા હતા. મરચાં બરસાન ગજબની મજા આવી ગઈ હતી. તો આજ છે હેપી ઉત્તરાયણ. તો બધાને હેપી ઉત્તરાયણ. પાછી આપણે આવી ગયા છીએ ઘરે. દાદાના બધા હેપી ઉત્તરાયણ હોય એટલે અમારે અહીંયા કાઠિયાવાડીમાં બધા ફૂલ HD થઈ જાય. એટલે કે પાછું જવાનું છે મોવો. ને હવે મારા ફોનમાં ચાર્જિંગ રહ્યું છે 20%. આજ આખો દિવસ ફોન નહોતો. મેં સવારે 80% કર્યું હતું, અત્યાર સુધીમાં પૂરું થઈ ગયું. 20% રહ્યું છે, 20 કે 15%. પણ વાંધો નહીં, આપણે આજ રખડવાનું જ કામ કર્યું છે. પહેલાં ગયા મોવાથી ગામમાંથી ઘરેથી પાછા મોવા. ને મોવાથી હવે ક્યાં જવાનું થાય કાંઈ નક્કી નથી. જઈએ અત્યારે ભાઈબંધને ના બધા ઊભા છે. આપણે નીતેશભાઈ ને આપણે મેળામાં ગયા હતા, એ બે છે મારી જોડે. વ્લોગ ન જોઈ લેજો. મેળામાં હું ત્રણેય ગયા હતા. તો જઈએ છીએ ત્રણેય મોવા. તો દોસ્તો, મોવાથી ડાયરેક્ટ થોડુંક મોડું થઈ ગયું. હવે જવાનું છે ઉતાણીમાં, કારણ કે ગામમાં ઉતાણીમાં જગી જાય છે. તો પહેલાં જઈએ આપણે ગામમાં.
તો દોસ્તો આપણે તો ગામમાં પગ્યા હતા, ગામમાં અડધા ઉતાળીમાં જગી ગયા હતા ને બધા જો ગોળ ગોળ ઘૂમે છે, ફરતા આટા ફરવા આવે. હાથ આપણે ફેરા નથી, બાકી આ બધા ફરે છે. આપણે ઊભા ઊભા વ્લોગ બનાવીશું. તો જો આ રીતે હોય બધું જોવો. તો દોસ્તો આપણે ઉત્તરાયણીમાં જોઈ લીધા છે ને હવે આપણે જઈને ઘરે હોઈ જવાનું છે. તો આજના વ્લોગમાં એટલું જ હતું. મળીએ તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.